ઉપલેટાના વાડલા રોડ ઉપર આવેલા જર્જરિત મકાન પડતા શ્રમિક વૃદ્ધાને ઈજા. વાડલા રોડ ઉપર આવેલા રાધે એન્જિનિયરિંગ કોલેજ પાસે સવારે જર્જરિત મકાન ધરાશય થતાં શાંતાબેન મુંજાભાઈ સોલંકી નામના શ્રમિક વૃદ્ધા ઈજા થઈ. વોર્ડ નંબર 3માં આવેલા વાડલા રોડ ઉપર જર્જરિત મકાન પડ્યાની જાણ થતાં જ નગરસેવક ચંદ્રપાલસિંહ જાડેજા ઘટના સ્થળે પહોંચ્યા હતા. કાટમાળની અંદર દબાયેલા વૃદ્ધા શાંતાબેનને મકાનનો દરવાજો નહીં ખુલતા મકાનની બારીમાંથી બહાર કાઢી સિવિલ હોસ્પિટલે લઈ જવાયા હતા. કાટમાળમાં દબાયેલા શાંતાબેન સોલંકીને કમરના ભાગમાં લોખંડની પાઇપ લાગતા સારવાર બાદ રજા અપાઈ હતી. મકાન પડ્યાની જાણ થતાં નગરપાલિકાના ચીફ ઓફિસર ડોક્ટર ઉદય નશીત સહિતની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને ઘવાયેલાના ખબર અંતર પૂછ્યા હતા. ઘટના સ્થળે આજુબાજુ રહેલા લોકો તેમજ નગરસેવક જાડેજા ચીફ ઓફિસરને બચાવ તેમજ સહાય અંગે માંગણી કરી હતી. ચીફ ઓફિસર ડોક્ટર ઉદય નશીતે લોકો પાસે બનાવની વિગતો મેળવી ઘટતું કરવા ખાતરી આપી. અગાઉ પણ આ મકાન પડ્યું હતું જ્યારે કોઈને ઈજા થવા પામી ન હતી. જય ભારત. મારું નામ કિશોરભાઈ રીબડિયા છે. ઉપલેટા તાલુકામાં વોર્ડ નંબર 3માં અમે સ્થાનિક રહીએ છીએ. ત્યાં ઘણા પરિવાર રહે છે. કાચા મકાન છે. એક ગઈ રાત્રે 1:30 વાગે મકાન એક ધરાશય થયું. જેમાં શાંતાબેન મુંજાભાઈ નામના વ્યક્તિ દબાઈ ગયેલા હતા. એ ડોશીમાને રાતે અમે બધા આડોશ પડોશના ભેગા થઈ અને કાઢી અને રાતે 108 દ્વારા સરકારી હોસ્પિટલમાં દાખલ કરે છે. અહીંયા આ કાચા મકાન છે. આ કાચા મકાન માટે અમે આમરણ ઉપવાસ પણ કરેલા છે. ઘણી રજૂઆતો કરેલ છે. આ રજૂઆતોમાં હજી કોઈ પણ નિવારણ કે અમને મન સમાધાનનો કોઈ જેવો અધિકારી દ્વારા કોઈ કાંઈ કહેવામાં નથી આવ્યું કે કાંઈ કરી દેવામાં નથી આવ્યું. 2018માં રોજકામ કરેલા છે. 2017માં અમે આમરણ ઉપવાસ કરેલા છે. આ સિવાય હજી અહીંયા ચોમાસાનામાં કાચા મકાન એક આની પહેલાં પણ પડ્યું હતું. અત્યારે પણ એની ઉપર હમણાં બીજું મકાન પડ્યું. એમાં ડોહીમાને ઘણી ઈજાઓ થઈ છે. સરકારી દવાખાને દાખલ કરી અને અમે બધા અમે અત્યારે આવેલા અમારે હરપાલસિંહ જાડેજા, ચંદ્રપાલસિંહ જાડેજા એ આ લોકોની વારે આવી અને તાત્કાલિક બધું બેહતું કરાવે. સરકારશ્રીને એટલી નમ્ર અપીલ છે કે આ અમારા અહીંયા કાચા મકાન છે. કાચા મકાનવાળાને ક્ષેત્રફળ પણ માપી દીધેલા છે. આનું કંઈક કલેક્ટરશ્રી યોગ્ય કરે તો વધારે સારું. જય ભારત. જય માતાજી. મારું નામ હરપાલસિંહ જાડેજા, વોર્ડ નંબર 3, ઉપલેટા નગરપાલિકા વિસ્તારમાં આવેલો વાડલા રોડ, જે વોર્ડ નંબર 3 તરીકે ઓળખાય છે. આ વિસ્તારની અંદર ઘણા શ્રમજીવો પરિવાર રહે છે અને પોતાનું ગુજરાન ચલાવે છે. એમાંનો એક પરિવાર શાંતામાનો પરિવાર, જે પોતે આજે એકલા છે. ગત રાતના રોજ એવો બનાવ બન્યો કે એનું મકાન આખું ઘરાશય થઈ ગયેલું અને આજુબાજુવાળાને અવાજ આવતા એકદમ તેઓ પણ બહાર નીકળીને જોતા કે શાંતામાનું આખું જે પતરાવાળું જૂનું કાચું મકાન હતું એની માથે બધો ઈમલો બધો પડેલો. અને સ્થાનિક લોકો ભેગા થઈ અને એમને બારીના માર્ગ દ્વારા એમને બહાર કાઢવામાં આવ્યા. અને આ જાણ અમને તાત્કાલિક અમારા ત્યાંના આગેવાન કિશોરભાઈ તથા ત્યાંના સ્થાનિક રહેવાસીઓએ જાણ કરતાં અમે તાત્કાલિક પહોંચી અને જે કાંઈ ઘટતું કરવા માટે અમે એમની સાથે રહીએ છીએ. તથા આ બાબતે મારી એક વિનંતી છે નગરપાલિકા તથા સરકારશ્રીએ, આવા શ્રમજીવી પરિવારો કે જે નાના, જેનું આગળ પાછળ કોઈ નથી, તેમને મદદરૂપ થાય એવી મારી વિનંતી છે. જય માતાજી.